તો વાત હવે લોકસભા ચૂંટણીના જંગની। જૂનાગઢના વંથલીમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા। પાટીલના હાથે ખેસ પહેરી લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો। કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો। પોતે કોઈ લાલચ વગર વિકાસના કામ કરવા ભાજપમાં જોડાયા હોવાનો લાડાણીએ દાવો કર્યો। આ વિસ્તારના વિકાસ માટે આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી। આ વિસ્તારનો વિકાસ જે કંઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો। મારી પાસે લાલચ આવે નહીં, મારે કાંઈ છે નહીં, એટલે લાલચની કોઈ જરૂર નથી। હું લોકોની સેવા કરવા વાળો છું, 365 દી રખડવા વાળો માણસ છું, એટલે હું ભાજપની કામગીરીથી સંતોષ માની પાછો ઘરે આવ્યો। સસ્પેન્ડ થયા બાદ ડોક્ટર જ્યોતિ પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। જ્યોતિ પંડ્યાએ ટિકિટને લઈને ઉઠાવ્યા છે સવાલ। રંજનબેનને ટિકિટ અપાતા જ્યોતિ પંડ્યા નારાજ થયા છે। રંજનબેનને ત્રીજી વાર ટિકિટ આપવી જરૂરી હતી। મને પાર્ટી સાથે કોઈ વિરોધ નથી, મેં હંમેશા પાર્ટીની હિતની વાત કરી છે। આગામી સમયમાં લોકો કહેશે તેમ કરીશ। સાથે તેઓએ કીધું છે કે મહત્વનું છે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ નારાજગી દર્શાવી છે। ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન પંડ્યા કે જેઓને સસ્પેન્ડ કરાયા છે। પક્ષના તમામ હોદ્દા પરથી પ્રાથમિક સભ્ય પદેથી તેઓને સસ્પેન્ડ કરાયા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાથી કાર્યવાહી કરાઈ છે। હું કહું છું કે મારે પોતાને મારો મહિલો માનતો નથી। મારા વડોદરાના વિકાસની મને પડેલી છે। મને મારા શહેરના લોકોએ, હજારો લોકોએ કીધું કે આ બરાબર નથી જ્યોતિબેન, ક્યાં શું ટૂંકું પડે છે। મેં કીધું આજે હું છૂટી થવા તૈયાર છું। આઈડિયોલોજી મારી છે, વિચારધારા મારી છે, પણ ધીસ ઇઝ ઇટ, આઈ વોન્ટ ટુ કીપ એન એન્ડ। એક સવાલ એ છે, આજે જ્યોતિબેન બહાર આવ્યા છે નારાજગી લઈને, આવનાર સમયમાં બીજા લોકો પણ આવશે। વેલ, એ પાર્ટીએ ચિંતા કરવી પડશે। તું આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે, એઝ અ ડોક્ટર, આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું। તો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું એક નિવેદન સામે આવ્યું છે। પાર્ટીના કાર્યકર તરીકે દરેકને પક્ષમાં જવાબદારી મેળવવાનો અધિકાર છે। વડોદરા સેફેસ્ટ બેઠક હોવાથી લઈને લડવાની પણ ઈચ્છા હોય। લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી। હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું વાત। કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે ભાઈ આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું, પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા, પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા, પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ, કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ। વડોદરાના નેતા વિપક્ષ અમીરાવતનું નિવેદન સામે આવ્યું છે। ભાજપે આટલા સિનિયર નેતાને સસ્પેન્ડ કરી નારી શક્તિનું અપમાન કર્યું। જ્યોતિબેન પંડ્યાના આક્ષેપ ચોંકાવનારા। આટલા સિનિયર ભારતીય જનતા પાર્ટીના સભ્ય રાજીનામું આપીને બળાપો કાઢે છે અને આક્ષેપ કરે છે કે ખૂબ મોટા મોલ્સ બની ગયા, તેમની ખૂબ પ્રોપર્ટી સંપત્તિ અઢળક સંપત્તિ બની ગઈ, એટલે કે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। જે સાંસદ છે તે લોકપ્રિય નથી, અનેક લોકો તેમને નાપસંદ કરે છે। વડોદરા શહેરમાં એમને કોઈ આંખે વળગી ના આવે એવું કામ નથી કર્યું। અમદાવાદના સાયન્સ સિટી રોડ પર નીલદીપ કોલેજ સર્કલનું લોકાર્પણ કરાયું છે। રાજ્યસભાના સાંસદ નરહરી અમીને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાની નારાજગી સામે મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે તેમની અપેક્ષા ન સંતોષાય, અસંતોષ હોય તો તેમનો અંગત વિષય છે। મહત્વનું છે કે નીલદીપ કોલેજ સર્કલના ઇનોગ્રેશન ફંક્શનમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને શહેરના મેયર તથા કે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। यादों में शुभ
ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે. જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું. મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, વડોદરા શહેરના મેયર હતા, અને આજે હું જેમ 4 લોકસભાનો ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ 4 લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી. છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે. અને મહત્વના સમાચાર, બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરે ગૌ સેવકોને ભરોસો આપ્યો છે. સંસદમાં ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો માટે પહેલ કરીશ. ગૌવંશ અને ગૌ હત્યા પર પ્રતિબંધની માંગ કરીશ. પ્રચાર દરમિયાન જ્ઞાનીબેને નિવેદન આપ્યું છે. બનાસકાંઠાની કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર. આપ સૌના આશીર્વાદ મળશે અને અત્યારે એ પૈકીના મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માંગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી હશે. વાત ભરૂચની. ભરૂચના આમોદ બહુચર માતાના મંદિરથી મનસુખ વસાવાએ કર્યા પ્રચારના શ્રી ગણેશ. બાઇક રેલી યોજી માતાજીના દર્શન કરી લોકોને સંબોધન કર્યું. 7મી વાર લોકસભા ઉમેદવારી કરનાર મનસુખ વસાવાએ લોકોને 5,50,555 મતથી જીતાડવા વચન આપ્યું. સાથે ચેતર વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા. આ જે પશ્ચિમ બંગાળમાંથી ઘૂસીને દિલ્હીમાંથી પંજાબ આવ્યા, પંજાબમાંથી ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે. રોહિંગ્યા સાવધાન રહેજો ભાઈ. ડેડિયાપાડા વિસ્તારમાં વાલિયામાં ઝઘડા તમે ધમુસરો ને તમને ખબર પડે રોહિંગ્યા હે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી દ્વારકા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા નીતા અંબાણી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું. નીતા અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યારબાદ પૂજારીએ પાદુકાનું પૂજન કરાવ્યું તેમજ આશીર્વચન આપ્યા. મહત્વનું છે કે ભગવાન દ્વારકાધીશ ઉપર અંબાણી પરિવારને અતૂટ શ્રદ્ધા છે. રિલાયન્સ માલિકીની રમકડા બનાવતી કંપની હેમલીઝે રોમમાં બીજા સ્ટોરની શરૂઆત કરી છે. હેમલીઝે રોમના ગેલેરિયા આલ્બર્ટો સોર્ડી વિસ્તારમાં બીજા સ્ટોરની શરૂઆત કરી છે અને આ સાથે જ આ કંપનીએ ઇટાલીમાં વિસ્તરણ કર્યું. રમકડાના ઉત્પાદન અને વિતરણમાં ઇટાલીના જાણીતા ખેલાડી ચિયાચી પ્રેઝિયોસી સાથે ભાગીદારી કરી. રોમના ગેલેરિયા આલ્બર્ટો સોર્ડીમાં બનેલા નવા સ્ટોર એક ઐતિહાસિક શોપિંગ આર્કેડ છે, જે રોમનો સૌથી વ્યસ્ત અને ભવ્ય આર્કિટેક્ચર માટે જાણીતું છે. હેમલીઝની સ્થાપના 1760માં વિલિયમ હેમલી દ્વારા કરવામાં આવી હતી. 2019માં રિલાયન્સે તેમને હસ્તગત કરી હતી. હેમલીઝના હાલ વિશ્વના 16 દેશોમાં 189 સ્ટોર આવેલા છે.